यो ब्रह्म ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ तपः प्रभावाद्देवप्रसादाच्च ब्रह्मः श्वेताश्वतरोऽध विद्वान् अत्याश्रमिभ्यः परमं पवित्रं प्रोवाच सम्यग् ऋषिसङ्गजुष्टम्। यस्य देवे परा भक्तिः यथा देवे तथा गुरौ तस्यैते कथिता ह्यर्थाः प्रकाशन्ते महात्मनः। अवच्छेदत्रयातीत निर्मलज्ञानमूर्तये मनोगिरां विदूराय दक्षिणामूर्तये नमः। ओह નથી દેખાતું। निगमान्तप्रदीपाय निस्सङ्गसुखसंविदे संसारतापनोदाय विद्याश्रीपतये नमः। प्रत्यस्ताखिलभेदाय जगद्विभ्रमसाक्षिणे ज्ञानोत्तममुनीन्द्राय नमः प्रत्यक्सुखात्मने। શ્વેતાશ્વતર ઉપનિષદ ઉપર જે શંકર ભાષ્ય છે એ ઘણા વિદ્વાનોનો મત છે કે આપણા જે ભગવત્પાદ આદિ શંકરાચાર્ય છે એમણે નથી લખેલું। એટલા માટે નારાયણીય દીપિકા અને બીજી બધી ઘણી દીપિકા છે, ટીકા છે શ્વેતાશ્વતર ઉપનિષદ ઉપર, તો એમાં જે મંગલાચરણ થયા હતા એ અહીંયા આવી રીતે સંગ્રહિત કરેલા છે। મુખ્યત્વે દશોપનિષદ ઉપર જે શાંકર ભાષ્ય ઉપલબ્ધ છે એમાં ક્યાંક આવી રીતે મહાભારતનું ઉદ્ધરણ થયેલું છે, પરંતુ પુરાણોનું ઉદ્ધરણ લગભગ ક્યાંય થયેલું નથી। અને શ્વેતાશ્વતર ઉપનિષદના ભાષ્યમાં ઘણા બધા પુરાણોનું ઉદ્ધરણ થયેલું છે। એટલા માટે પણ વિદ્વાનોનો એવો મત છે કે આ ભગવદપાદ આદિ શંકરાચાર્ય જે નથી રચ્યું, શંકરાચાર્યજીની પીઠ ઉપર વિરાજમાન પછીના જે શંકરાચાર્યો છે એમણે રચેલું છે, એટલે એટલો એક મતભેદ છે। પરંતુ આ ઉપનિષદના ઘણા મંત્રો બ્રહ્મસૂત્રમાં પણ ચર્ચાયેલા છે અને બહુ સુંદર રીતે એટલે વક્તાને બહુ જ એન્જોય કરી શકે ને એવી રીતનું આ ઉપનિષદ છે, એનું ભાષ્ય। કઈ રીતે કે જે અર્થ પ્રગટ થાય કે ભાઈ જ્ઞાનથી જ મુક્તિ મળે, કર્મ અને ઉપાસનાઓ વગેરેથી ન મળી શકે, તો એ સિદ્ધાંતના સમર્થનમાં શાંકર ભાષ્ય જે છે અહીંયા એમાં એટલા બધા ઉદ્ધરણો આપેલા છે, એટલે આપણને કેવું થાય કે દરેક શાસ્ત્રનો જાણે કે સમન્વય આપણે એને માણી શકીએ। અરે વાહ, આ ઉપનિષદમાં આવું કીધું છે, આ સ્મૃતિમાં આવું કીધું છે, આ પુરાણમાં પણ આ રીતે સમજાવવામાં આવેલું છે। તો જે સિદ્ધાંત છે એના સમર્થનમાં જે ઉદ્ધરણો આવે છે એ ઘણા બધા ગ્રંથોમાંથી ભેગા થયેલા છે, એટલે પણ બધા શાસ્ત્રનો, સમગ્ર શાસ્ત્રનો જાણે કે એક સાથે અધ્યયન કરવા મળે, વિચાર કરવા મળે, એટલે ઘણું મજા આવતી હોય છે। તો ગીતા પ્રેસનું જે પુસ્તક છે એમાં આ પ્રમાણે મંગલાચરણ છે। નિત્યાનંદમ નિરાધારમ નિખિલાધારમવ્યયમ નિગમાદ્યગતમ નિત્યમ નીલકંઠમ નમામ્યહમ। શંકરાનંદી દીપિકા છે, નારાયણીય દીપિકા છે અને વિજ્ઞાન ભગવત કૃત દીપિકા પણ છે, એટલે 3 દીપિકાઓ ઉપલબ્ધ છે। હવે જે એમાં શંકરાનંદ સ્વામીજી જે છે, શંકરાનંદ એટલે વિદ્યારણ્યના ગુરુ, પંચદશીકારના ગુરુ,
હવે એક આ હું મોટા અક્ષરે મૂકી દઈશ. આ શ્વેતાશ્વતર ઋષિ છે એને પ્રાર્થના કરી છે કે આપણે જ્યારે આવી રીતે ક્લાસમાં આવીએ બ્રહ્મ વિદ્યા ભણવા માટે આચાર્ય, તો આચાર્ય તમારું મંગળ થાવ એવી આમ પ્રાર્થના હોય તો અહીંયા એવી રીતે છે. શ્વેતાશ્વતર તે સ્વસ્તિ વેદશાખા પ્રવર્તિને બ્રહ્મજ્ઞાનમ સ્વશાખોત્થમ ભિક્ષામ યચ્છાદ્યનો મુને. હે શ્વેતાશ્વતર ઋષિ, સ્વસ્તિ તે આપનું કલ્યાણ થાવ વેદશાખા પ્રવર્તિને. જે સમ્યક ઋષિસંગ જુષ્ટમ બધા જે સંન્યાસી શિષ્યો હતા એ આવે છે, પ્રારબ્ધ પ્રમાણે એમને શ્વેતાશ્વતર ઋષિના દર્શન થાય છે અને પછી આવી રીતે બોલે છે. યતિઓ બધી જિજ્ઞાસા પ્રગટ કરે છે. વેદ શાખા પ્રવર્તિને, કૃષ્ણ યજુર્વેદીય શ્વેતાશ્વતર શાખાના પ્રવર્તક છે, પ્રવચન કરતા છે. આપનું કલ્યાણ થાવ, આપનું ભદ્ર થાવ. બ્રહ્મજ્ઞાનમ સ્વશાખોત્થમ, જે શાખાના આપ પ્રવચન કરતા છો એમાં જે બ્રહ્મજ્ઞાન રહસ્યમય રીતે છુપાયેલું છે એની અમને આજે ભિક્ષા આપો. એટલે ભિક્ષામ યચ્છ, એ બ્રહ્મજ્ઞાનની અમે ભિક્ષા માગીએ છીએ અદ્ય આજે. નહ અમને, હે મુનિ શ્વેતાશ્વતર, અમને આવી રીતે ભિક્ષા આપો. એટલે આ શ્લોક પણ આપણે દર વખતે બોલીશું. આપણે આવી રીતે મોટા અક્ષરમાં હું ગ્રુપમાં મૂકી દઈશ. બરાબર? એટલે સહનાવતુ, આપણે સહનાવતુ શાંતિ મંત્ર જે છે એનો પણ વિચાર કર્યો. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમનો ગઈ વખતે વિચાર કર્યો. 5 પ્રાર્થના છે. સહનૌ અવતુ, સહનૌ ભુનક્તુ. આચાર્ય અને જે શ્રોતાગણ છે એ બધાનું એ પરમાત્મા રક્ષણ કરે. અમારા બંનેનું જ્ઞાન દ્વારા પાલન કરે. જ્ઞાનનું ફળ આપવા દ્વારા, જ્ઞાનનું ફળ છે જીવન મુક્તિ, શોક નિવૃત્તિ, અવિદ્યા નિવૃત્તિ. એટલે જ્ઞાનનું ફળ અમને બંનેને પ્રાપ્ત થાય એના દ્વારા પાલન કરે. આપણે કેવું કંઈક ફળ ખાઈએ તો આપણે આપણું પાલન થાય, પૂરણ થાય, એવી રીતે ફળ પ્રદાન કરવા દ્વારા પાલન કરે. જ્ઞાન અધ્યયન અધ્યાપન કરવા દ્વારા અમારું રક્ષણ કરે. સહ વીર્યમ કરવા વહી, અમારું જે અધ્યયન છે આવી રીતે વીર્યવત્તરમ ભવતી, એટલે કે અત્યંત બળવાન બને, અજ્ઞાનની નિવૃત્તિ કરનારું બને. તેજસ્વીનો અધિતમ અસ્તુ, અને માં વિદ્વિષાવહૈ, અમારા બંને વચ્ચે કોઈ પ્રકારે આપણે વિચાર કર્યો અણગમો વગેરે ન જન્મે, એકબીજાનો તિરસ્કાર ન જન્મે. બરાબર? એકબીજા માટે અણગમો ન જન્મે. તો સંબંધ ભાષ્ય ઘણું લાંબુ છે. સંબંધ ભાષ્ય કહીએ તો બરોબર વંચાય છે. બરોબર. શ્વેતાશ્વતરોપનિષદ ઇદમ વિવરણમ અલ્પગ્રંથમ બ્રહ્મ જિજ્ઞાસૂનામ સુખાવબોધાય આરભ્યતે. એટલે શ્વેતાશ્વતર ઉપનિષદ છે એનું વિવરણ રૂપ આ અલ્પગ્રંથ છે. આ કોણ? શાંકર ભાષ્ય છે. તો શાંકર ભાષ્ય પોતે એવું કહે છે કે આ વિવરણાત્મક ભાષ્ય આ શરૂ કરીએ છીએ. જિજ્ઞાસુનામ સુખાવબોધાય, જિજ્ઞાસુઓ, બ્રહ્મ જિજ્ઞાસુઓ જે છે એ સુખપૂર્વક બ્રહ્મજ્ઞાન એમને લાદે એના માટે અલ્પગ્રંથમ, અત્યંત અલ્પ જે છે એવું આ વિવરણાત્મક. આપણે ગઈકાલે વિચાર કર્યો, વિવરણ, વૃત્તિ, કારિકા, ભાષ્ય આ બધું જુદું જુદું છે. વિવરણ સૂત્ર ઉપર જે સાહિત્ય ઉપલબ્ધ થાય એને જ ભાષ્ય કહેવાય છે. એટલે બ્રહ્મસૂત્ર, યોગસૂત્ર વગેરે ઉપર જે કહેવાય, સૂત્રને જે સમજાવે એને જ ભાષ્ય કહેવાય. વિવરણ એટલે જુદા પ્રકારનું વ્યાખ્યા થઈ. વિવરણ છે, પછી વૃત્તિ છે, આ બધી જુદા જુદા પ્રકારની વ્યાખ્યા કહેવામાં આવે છે. તો આને વિવરણ એટલે કે શ્વેતાશ્વતર ઉપનિષદમાં જે બ્રહ્મજ્ઞાન છુપાયેલું છે એના ઉપરનું આવરણ, ઢાંકણ જે દૂર કરે છે. એટલે કે વિગત, એટલે કે એના પરનું આવરણ દૂર કરનારું આ અલ્પગ્રંથમ, અત્યંત અલ્પગ્રંથાત્મક શાંકર ભાષ્ય છે એનો પ્રારંભ થાય છે. એટલે આવરણને દૂર કરીને ઉપનિષદના મંત્રના તાત્પર્યને પ્રગટ કરનાર છે. વિવરણાત્મક ગ્રંથ કીધો છે એટલે આ પ્રમાણે એના શબ્દોનું જે રહસ્ય છે એ પ્રગટ કરનારું છે. અને બ્રહ્મ જિજ્ઞાસુને સુખેથી, સરળતાથી બોધ થાય એના માટે આ ભાષ્ય છે. તો સુખાવબોધાય એટલે સરળતાથી. સૂક્ષ્મ બુદ્ધિ ધરાવનાર હોય એ તો આવી રીતે
સમજી શકે, પરંતુ જે સ્થૂળ બુદ્ધિ છે જેને વેદાંત શાસ્ત્ર વગેરેમાં કંઈ એટલો બધો પરિચય ન હોય એવામાં પણ આવી સૂક્ષ્મ તત્વની દૃષ્ટિ, વૃત્તિ, વૈરાગ્ય વગેરે જન્મી શકે એવું આ ભાષ્ય છે. શંકર ભાષ્યમાં દરેક વસ્તુની એટલી છણાવટ કરેલી છે. બહુ વિસ્તૃત છે આ ઉપનિષદનું શાંકર ભાષ્ય. આવા સ્થૂળ બુદ્ધિવાળા પણ સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, એટલે કે નિષ્પક્ષતાથી આ સંસારના વિષયો, એની સિદ્ધિઓ, એના કર્મફળનું નિષ્પક્ષતાથી એના ઉપર વિચાર કરી શકે અને એના માટે વૈરાગ્ય જન્મે એવી આ શાંકર ભાષ્યમાં અનુકૂળતા છે. એટલે સ્થૂળ બુદ્ધિવાળાને પણ વૈરાગ્ય, નિષ્પક્ષતા, ઓબ્જેક્ટિવિટી વગેરે જન્મી શકે એવી વિચારણા આ શાંકર ભાષ્યમાં પ્રગટ થયેલી છે. અને બ્રહ્મ જિજ્ઞાસા, આપણે જિજ્ઞાસુ અને મુમુક્ષુ એનો અર્થ ગઈ વખતે જોયો તો, જેને બધી પરિચ્છિન્નતાઓથી કાયમ માટે છૂટવું છે. હું અત્યંત મને પરિચ્છિન્ન, સીમિત વગેરે જણાવું છું. દેશ, કાળ, વસ્તુ દરેક હું વિશેના જેટલા ખ્યાલ હું સેવું છું એ દરેક ખ્યાલ એ પરિચ્છિન્ન છે, એને કહેવાય મર્યાદિત છે, અધૂરપથી યુક્ત છે. એટલે હું વિશેનો ખ્યાલથી હું પૂર્ણતયા સંતુષ્ટ નથી. અને એટલા માટે આ હું કેન્દ્રિત પરિચ્છિન્નતાઓથી, પરિચ્છિન્નતા માન્યતા રૂપે જ છે, એનાથી છૂટવાની જેને તીવ્ર ઈચ્છા છે, બસ એક પણ પરિચ્છિન્નતા સાથે મારું તાદાત્મ્ય ન હોય, મારી ડિક્શનરીમાં, મારા જીવનમાં કોઈ પરિચ્છિન્ન વસ્તુ માટે કોઈ આકર્ષણ ન હોય, એને મુમુક્ષુ કહેવાય. મોક્ષની ઈચ્છા હોવી એટલે શું? અપરિચ્છિન્નતા સાથે તાદાત્મ્ય થવું. એટલે મુમુક્ષુની વ્યાખ્યા આપણે જોઈ. જિજ્ઞાસુની વ્યાખ્યા, જેટલી પણ પરિચ્છિન્નતાઓ મને હુંમાં જણાય છે એ કોઈક ને કોઈક રીતે જે વ્યક્તિત્વના જે તે સ્તર સાથેના તાદાત્મ્યને લીધે જણાય છે. અને એટલે એનું મૂળ અજ્ઞાન છે. એટલે અજ્ઞાન નિવૃત્તિ, મારી જીવનની બધી સમસ્યાઓનું મૂળ અજ્ઞાન છે. અને શોક, મોહથી માંડીને બધી, એટલે અજ્ઞાન નિવૃત્તિને જે પરાયણ હોય, બસ આ અજ્ઞાનથી નિવૃત્ત થવું છે, એ આવી રીતે એને જિજ્ઞાસુ કહેવાય. તો બ્રહ્મ જિજ્ઞાસુનામ સુખાવબોધાય ઇદમ અલ્પગ્રંથમ આરભ્યતે. તો જિજ્ઞાસુ, મુમુક્ષુની વિચારસરણી કેવી છે, જિજ્ઞાસુની વિચારસરણી કેવી છે, એમાં થોડોક ફરક છે. એટલે જિજ્ઞાસુ ઓળખાય કઈ રીતે? આ જિજ્ઞાસુ છે ને આ મુમુક્ષુ છે, આમ એ ઓળખાય કઈ રીતે? તો જિજ્ઞાસુનું લક્ષણ શું છે અને મુમુક્ષુનું લક્ષણ શું છે? તો જિજ્ઞાસુનું લક્ષણ છે ગુરુમેવાભિગચ્છેત, એટલે તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત, એ જિજ્ઞાસુનું લક્ષણ છે. નાસ્ત્ય કૃતઃ કૃતેના, મુંડક ઉપનિષદના જે છે આ બધા સંદર્ભ, એ મુમુક્ષુનું લક્ષણ છે. કે હું જો આ એટલો સુંદર અભિનય કરેલો છે, આપણે એક સેકન્ડમાં જોવું હોય ને તો મુમુક્ષુ અને જિજ્ઞાસુનો અભિનય કરવાનો છે આપણે પોતે આપણામાં. તો એવું કઈ રીતે થાય કે જે ગુરુ પૂર્ણિમા, પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન. મુંડક ઉપનિષદનો આ સોરી આમાં દેખાય છે. તો પરીક્ષલોકાન કર્મચિતાન બ્રાહ્મણ મુમુક્ષુ, પહેલી બે લીટી જે છે ને એ મુમુક્ષુ છે. નિર્વેદમાયાત નાસ્ત્ય કૃતઃ કૃતેન. તો કૃતેન કર્મણા, જે કંઈ પણ હું પ્રયત્ન કરીશ, કર્મો અને ઉપાસનાઓથી જે કોઈ સુખ, સલામતી વગેરે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ, એનાથી મને અકૃત એટલે જે કર્મનું ફળ નથી એવો મોક્ષ વગેરે પ્રાપ્ત થવાનો નથી.
પરિચ્છિન્નતાઓથી છૂટવાનો હું ગમે તેટલો પ્રયત્ન કરીશ, પરંતુ પરિચ્છિન્નતાથી કાયમ માટે ક્યારેય નહીં છૂટી શકું. અપરિચ્છિન્નતાને પ્રાપ્ત કરવાનો કૃતેન, એટલે કે પ્રાપ્ત કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરીશ, પરંતુ એ મને પ્રાપ્ત નહીં થાય. એટલે નિર્વેદમ આયાત એટલે એને નિર્વેદ એટલે કે વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. એટલે આ મુમુક્ષુનું લક્ષણ છે. એટલે મને નિત્ય અકૃત એટલે જે કર્મનું ફળ નથી એવા પરમાત્મા, એવો મોક્ષ, નિત્ય સુખ વગેરે. એટલે નિત્ય સુખ કંઈક કરવાથી મળે એમ નથી. તો નિત્ય સુખ ગમે તેટલો પ્રયત્ન કરવાથી મળવાનું નથી. તો શું કરવાનું? ગમે તે કરીને સુખ ના મળવાનું હોય તો કરવાનું શું પછી? એટલે સુખ પ્રાપ્તવ્ય નથી, પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ નથી. સુખ કોઈક રીતે પ્રાપ્ત છે, હું એને જાણતો નથી. એટલે અહીંયા તદ વિજ્ઞાનાર્થમ, એ નિત્ય સુખને જાણવા માટે સગુરુમેવાભિગત છે. આ જિજ્ઞાસુનું લક્ષણ છે. એટલે મુમુક્ષુનો જે નિશ્ચય છે કે આવી રીતે નિત્ય સુખ વગેરે પરમાત્મા મોક્ષ એ કર્મનું ફળ નથી. કોઈ કર્મનું ફળ પરમાત્માની પ્રાપ્તિ નથી. પરમાત્માની પ્રાપ્તિ હંમેશા, પરમાત્માની પ્રાપ્તિ એટલે સુખ વગેરે દસમાની પ્રાપ્તિ કંઈક ને કંઈક કર્મોથી જ્યારે કરવા માગીએ છીએ ત્યારે કેવું થાય છે? એ કર્મ હંમેશા દેહાભિમાન અને કામનાથી પ્રેરાયેલા હોય છે, અને માટે કોઈ દિવસ પરમાત્મા જે અનંત અપરિચ્છિન્ન છે એની પ્રાપ્તિ ન થાય. એટલે મુમુક્ષુ અને જિજ્ઞાસુ આ પ્રમાણે આપણે સમજવાનું છે. તો જિજ્ઞાસુ તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત. એટલે જિજ્ઞાસુ હોય ત્યારે શ્રદ્ધા ભક્તિ આરાધનાપૂર્વક આવી રીતે ગુરુ પાસે જાય છે. અને મુમુક્ષુનું જે લક્ષણ છે, જુઓ આ શાંકર ભાષ્ય છે મુંડક ઉપનિષદના મંત્રનું. વૈરાગ્યમ, જો મુમુક્ષુનું સ્વરૂપ લક્ષણ, કોને મુમુક્ષુ કહેવાય આ આપણે ગોખી કાઢવાનું છે. અહમ ચ નિત્યેન, અહીંયા દેખાય સહેજ નાનું, અહમ ચ નિત્યેન અમૃતેન અભયેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી ન તદ્વિપરીતેન અતઃ કિમ કૃતેન કર્મણા આયાસ બહુલેન અનર્થ સાધનેન ઇતિ એવં નિર્વિણ્ણઃ અભયમ શિવમ અકૃતમ નિત્યમ પદમ. અહીંયા સુધી હું નિત્યનો અર્થી છું. અર્થી એટલે ઈચ્છુક છું. નિત્ય વસ્તુ જોઈએ છે, અમૃત જોઈએ છે, અભય જોઈએ છે, કૂટસ્થ જે પરિવર્તનશીલ ન હોય, જે હંમેશા એવું ને એટલે વિશ્વસનીય હોય. કૂટસ્થ હોય એટલે વિશ્વસનીય હોય, અચળ હોય, જે પોતાના સ્વરૂપથી આવી રીતે ચલિત ન થઈ જાય, ધ્રુવ હોય, શાશ્વત હોય, એવા અર્થનો હું અર્થી છું. અહમ ચ નિત્યેન અમૃતેન અભયેન કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી. આ આપણે જાણે કે ઘરમાં મૂકી દીધું હોય ને, આવું તો રોજ સવારે આમ આવતા જતાં ગમે ત્યારે વાંચીએ ત્યારે ખબર પડે ભાઈ હું હકીકતમાં આ ઈચ્છું છું. એટલે મને આવા નિત્ય સુખની, અમૃત, અભય, કૂટસ્થ, અચળ, ધ્રુવની ઈચ્છા છે. ન તદ વિપરીતેન, એ મુમુક્ષુનું લક્ષણ થયું. જિજ્ઞાસુનું લક્ષણ યત, જે નિત્ય જે પદ છે મોક્ષ, એ તદ વિજ્ઞાનાર્થમ વિશેષેણ અધિગમાર્થમ નિર્વિણ્ણ બ્રાહ્મણ ગુરુમ એવ આચાર્યમ શમદમાદિ સંપન્નમ અભિગચ્છેત. ચલો નિત્ય સુખ ગુરુ પાસે મળવાનું છે તો ચલો જતા રહીએ. ના ના ભાઈ, શમદમાદિ સંપન્ન થઈને જવાનું છે. એટલે એ પ્રમાણે જે ગુરુ પાસે શ્રવણ મનન નિધિધ્યાસન પૂર્વક, એટલે શ્રવણ મનન નિધિધ્યાસન માટે ગુરુનું સાનિધ્ય સ્વીકારે છે, અને એ વખતે શમદમ વગેરે આંતરિક સંપત્તિથી જે સંપન્ન છે એને જિજ્ઞાસુ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે મુમુક્ષુ અને જિજ્ઞાસુ. તો અહીંયા કીધું કે જિજ્ઞાસુનામ સુખાવબોધાય ઇદમ અલ્પગ્રંથમ આરભ્યતે. તો શ્વેતાશ્વતર ઉપનિષદના 6 અધ્યાય, 6 અધ્યાયમાં શું શું આવે છે એ આપણે થોડુંક વિચારી લીધેલું હતું પહેલાં. હા, પછી જિજ્ઞાસુ છે. મુમુક્ષુની યાત્રા જિજ્ઞાસુમાં કન્વર્ટ થવી જોઈએ એવું છે. એટલે મુમુક્ષુ એક પહેલું આપણા જીવનનું પગથિયું છે, પછી આગળનું પગથિયું જિજ્ઞાસા છે. એટલે જિજ્ઞાસા, દરેકની જિજ્ઞાસાનો પ્રકાર, એનો અભિનય આપણે કરતા આવડવું જોઈએ. આપણી વિચારણા એટલી હોવી જોઈએ કે જિજ્ઞાસા શું છે. આપણે જિજ્ઞાસા શબ્દ ઉપર બહુ જ વિચાર કરેલો છે.
મામેવ એ પ્રપદ્યંતે માયામેતામ તરંતી તે વગેરે શ્લોકોમાં પણ ભગવદ્ ગીતામાં પ્રપત્તિ શરણાગતિનો અર્થ આપણે જિજ્ઞાસા કરેલો છે. જિજ્ઞાસા આપણી પાસે એવું બ્રહ્માસ્ત્ર છે કે જે આપણને અવગતિ પર્યંતમ જ્ઞાનમ એટલે પરમાત્માની પ્રાપ્તિ કરાવીને જ છોડે. એટલે જિજ્ઞાસા જન્મી હોય તો જિજ્ઞાસાનું પોષણ કરવાનું છે, રક્ષણ કરવાનું છે, એનું સંવર્ધન કરવાનું છે, એને પુષ્ટ અને દૃઢ કરવાની છે. વારંવાર આ બધી ચર્ચાઓથી જિજ્ઞાસા જે છે ઈશ્વરની કૃપાથી જન્મે તો એનું આવી રીતે રક્ષણ પાલન પોષણ કરવાનું છે. એટલે જ અવધૂત ગીતાનો શ્લોક છે, ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના મહદ્ભય પરિત્રાણા વિપ્રાણામ ઉપજાયતે. અવધૂત ગીતાનો પહેલો શ્લોક છે. આપણે કોણે દત્તાત્રેય અવધૂતે આવી રીતે ઉપદેશ આપેલો છે. પ્રકરણ ગ્રંથ જ છે એટલે ભાગવતમાં કોઈ આની સાથે કનેક્ટેડ નથી, પરંતુ દત્તાત્રેય અવધૂતે ઉપદેશ આપેલો છે. તો ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના, અદ્વૈતની વાસના, જિજ્ઞાસા, ઈચ્છા કે આવી રીતે ઈશ્વરની કૃપાથી જ જન્મે છે. એના માટે કોઈ પૂર્વ પુણ્ય બહુ પુણ્યકર્મો કર્યા હોય તો જન્મે એવું એ નથી. આપણા કંઈક હશે તો આપણને આ બ્રહ્મ જિજ્ઞાસા જન્મી જ એવું નથી એમ. ઈશ્વર અનુગ્રહ કેવળ ને કેવળ ઈશ્વરનો અનુગ્રહ જ એમાં હેતુ છે. આપણામાં બ્રહ્મ જિજ્ઞાસા જન્મી હોય. જો સત્સંગ કરવાની ઈચ્છા એને બ્રહ્મ જિજ્ઞાસા નથી કીધી. સત્સંગ વગેરે તો હોય જ છે, અત્યંત ધાર્મિક જીવન જીવતા હોઈએ તો પણ હોય. બ્રહ્મ જિજ્ઞાસાને કોગ્નિટિવ ચેન્જ કહે છે આપણા પૂજ્ય સ્વામીજી દયાનંદજી મહારાજ. દેર ઇઝ અ નીડ ફોર કોગ્નિટિવ ચેન્જ. એટલે બુદ્ધિમાં એક નિશ્ચય થવો જોઈએ કે સુખ પ્રાપ્તવ્ય નથી, જ્ઞાતવ્ય છે. એટલે સુખ જ્યારે મારા જીવનમાં પ્રાપ્તવ્ય ટુ બી અટેન્ડ એમાંથી જ્ઞાતવ્ય વિજિજ્ઞાસિતવ્ય બને ને એને જિજ્ઞાસુ કહેવાય. એ ક્વોન્ટમ જમ્પ છે. એટલે કોગ્નિટિવ ચેન્જને જ આપણે ક્વોન્ટમ જમ્પ કહીએ છીએ. દિશા જ બદલાઈ જાય છે જીવનની આખી. કે જ્યારે જિજ્ઞાસા જન્મે ને ક્વોન્ટમ જમ્પ છે, કોગ્નિટિવ ચેન્જ છે આપણા જીવનનો. કે હવે સુખ માટે ક્યાંય જગતમાં બહાર રખડવાની જરૂર નથી, ભમવાની જરૂર નથી. સુખ પ્રાપ્ત જ છે, કોઈક રીતે એના ઢાંકણ મારે દૂર કરવાનું છે. અનંત સુખનો ખજાનો પ્રાપ્ત જ છે, પરંતુ કોઈક રીતે જાણતો નથી. કારણ કે જ્યારે સુખ અનુભવાયું, લાડુ ખાધો, આઈસ્ક્રીમ ખાધો, ત્યારે ત્યાંથી નથી આવ્યું સુખ, અંદરથી આવ્યું છે આટલો નિશ્ચય થાય છે જિજ્ઞાસુને. એ અંદર ક્યાં રહેલું છે, કઈ રીતે પ્રગટ થાય છે, તો એ આવી રીતે શું કહેવાય જિજ્ઞાસા છે. એટલે જિજ્ઞાસા છે એ જીવનનું સૌથી મોટું, મનુષ્ય જીવનનું સૌથી મોટું ચરિતાર્થતા છે. કે જિજ્ઞાસા જન્મે ને પછી એટલે શરણાગતિનો અર્થ આપણે જિજ્ઞાસા જ કરેલો છે 7મા અધ્યાયમાં. હા, એટલે ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના મહદ્ભય પરિત્રાણા. મહાન ભય, સંસારના મહાન ભયથી. કયા ભય છે સંસારમાં? જગતમાં કયા ભય છે? ઘરમાં સાપ આવી જાય, આવી રીતે વરસાદ પડ્યો હોય તો ભય છે. બરોબર. બીજો કોઈ ભય છે? ઘરમાં સાપ બાપ આવી જાય, અજગર, તો ભય થાય ને આપણને? હવે થાય, હવે એમાં શું છે? હા, અપમાનનો પણ ભય હોય. પછી કિસસે હમ ભયભીત હૈ જીવન મેં? રિજેક્શન, તિરસ્કાર, કોઈક આપણા સ્વજન આપણું નોંધ ન લે વગેરે એનો પણ ભય હોય છે. હા, શત્રુઓનો ભય છે. બીજા કોનો ભય છે? મૃત્યુનો ભય છે. સૌથી મોટો ભય છે મૃત્યુનો. પછી આટલા 5-6 જ ભય છે આપણને. हाँ, सेपरेशन नो. और किसी से भय है? हम जानते नहीं है कि इससे भय है हमको. कंपटीशन से. दीनता, लोनलीनेस. अच्छा, એકલતાનો. ઓકે. બીજા જો કેવું છે, આને છે ને માયા કહેવાય. હકીકતમાં પ્રોબ્લેમ ક્યાં છે ને એ સમજવા ના દે ને આપણને,
એને માયા કીધી છે ભગવાનની. આપણે ઘણીવાર ચર્ચા થઈ છે આની પહેલાં પણ એને જ માયા કહેવાય. સૌથી વધુ ભય આપણને અજ્ઞાનનો છે, પણ આપણે જાણતા જ નથી. અજ્ઞાનથી ભય પામવાનું છે. જેટલો મૃત્યુનો ભય છે ને એ હકીકતમાં એના કરતાં મૃત્યુથી જેટલા ડરીએ છીએ ને એના કરતાં વધારે ડર અજ્ઞાનનો હોવો જોઈએ. અજ્ઞાનથી ભયભીત હોવું જોઈએ. ભીતમ પ્રપન્નમ પરિપાહી મૃત્યો હો વગેરે વગેરે, જે વિવેક ચૂડામણીના શિષ્ય પણ આવી રીતે જાય છે ગુરુ પાસે. અજ્ઞાનનો સૌથી વધારે ભય હોવો જોઈએ. એટલે કે એક ક્ષણ પણ આમ અજ્ઞાન આપણે આમ સ્વીકારી ન શકવા જોઈએ આપણામાં. એટલી તરફડતા વગેરે વગેરે હોવી જોઈએ આપણામાં. લાગતો જ નથી. ભલે ને રહ્યું અજ્ઞાન, આપણે ખાવા પીવા મળે છે, સત્સંગ કરવા મળે છે, અજ્ઞાનથી શું આમ ભય પામવાનું? હા, સમસ્યા છે એ જ ખબર નથી. એટલે બ્રહ્મ જિજ્ઞાસુના લક્ષણમાં આવી રીતે અજ્ઞાન નિવૃત્તિને જે પરાયણ હોય એને જિજ્ઞાસુ કીધેલો છે. મૃત્યુ, દુઃખ અને અજ્ઞાન, આ ત્રણના ભયમાં બધા ભય કેન્દ્રિત થઈ જાય છે. પણ હકીકતમાં સૌથી વધારે ભય અજ્ઞાનનો, એનાથી થોડો ઉતરતો ભય દુઃખથી, એનાથી થોડો ઉતરતો ભય મૃત્યુથી હોવો જોઈએ. એમ દુઃખથી પણ ભય, દુઃખ આપણે હુંમાં સ્વીકારી શકતા નથી. એટલે શેના લીધે દુઃખ થાય છે? ઉપાધિ સાથેના તાદાત્મ્યને લીધે, અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વના ખ્યાલોને લીધે જ આ દુઃખ જન્મે છે. એટલે દુઃખથી છૂટવાની ઈચ્છા, અજ્ઞાનથી છૂટવાની ઈચ્છા, મૃત્યુથી છૂટવાની ઈચ્છા, એને જિજ્ઞાસા કીધેલી છે. હા, એટલે બધી સમસ્યાનું જે અત્યારે જગતમાં જ્યારે જ્યારે વ્યવહાર કરીએ ત્યારે જે કંઈ પણ સમસ્યા જન્મતી હોય એ બધાનું મૂળ શોક અને મોહ છે. એટલે ભગવદ્ ગીતામાં પણ સંસાર બીજભૂત દોષૌ શોક મોહૌ, અને એના નિવારણ માટે ભગવાને અશોચાનન્વશોચસ્ત્વમ ઉપદેશ આપ્યો. તો બધી સમસ્યાનું મૂળ શોક અને મોહ છે. એ જ સંસારના અનર્થ એવા બીજભૂત દોષ છે. એટલે શોક અને મોહ, એટલે શોક અને મોહ અજ્ઞાનની આવી રીતે ઉપજે છે. તો શોક એટલે આત્મ અસ્વીકારને આપણે શોક કહીએ છીએ. શોકમગ્ન હોવું એટલે શું? આત્મ સેલ્ફ નોન એક્સેપ્ટન્સ, એટલે પોતાનો સ્વીકાર ન થવો, પોતે આવી રીતે અસ્વસ્થતા, અસ્વીકૃત હોવું. જગતમાં જે કંઈ પણ હોય એના લીધે મારામાં અસ્વીકારની લાગણી આમ શું કહેવાય, બટન દબાવે. જગત જે છે પરંતુ જગતની ઘટનાઓ જ્યારે મારામાં અસ્વીકૃત હુંનું બટન દબાવે તો એ ઘટના મને દુઃખ વગેરે દુઃખદ લાગે. એટલે આત્મ અસ્વીકારને શોક કીધો છે. અને બુદ્ધિની મૂંઝવણ કે ગૂંચવાડો છે એને મોહ કીધેલો છે. શોક અને મોહ, બુદ્ધિની ગૂંચવણ જે છે એ મોહ છે. એટલે શોક અને મોહ જ બધી સમસ્યાઓ રૂપે પ્રગટ થાય છે. અને શોક અને મોહનું કારણ આ આંતરિક અધૂરપ છે, ઉપાધિ સાથેનું તાદાત્મ્ય છે. એટલે એ આવી રીતે અપૂર્ણતાનો ખ્યાલ વગેરે છે એ અજ્ઞાનની ઉપજ છે. તો આ પ્રમાણે એવો નિશ્ચય થવો જોઈએ કે અજ્ઞાન જ મારા જીવનની મૂળભૂત સમસ્યા છે. ફંડામેન્ટલ એન્ડ યુનિવર્સલ પ્રોબ્લેમ અજ્ઞાન છે. ફંડામેન્ટલ અને યુનિવર્સલ પ્રોબ્લેમ અજ્ઞાન છે. યુનિવર્સલ પણ છે બધાની. એટલે કે આપણો ભગવદ્ ગીતાનો હોમ સ્ટડી કોર્સ છે ને પૂજ્ય સ્વામીજીનો, એમાં પણ આ જ લખેલું છે કે આદિ માનવ કે જે કપડાએ નહોતો પહેરતો અને આવી રીતે ખાવા પીવા ઠેકાણાએ રહેવાનું ઠેકાણું નહોતું, એ પણ શોકમગ્ન હતો. અને અત્યારે 21મી સદીનો અત્યંત વિકસિત મનુષ્ય પણ શોકમગ્ન છે. એટલે કે શોક અને મોહ ફંડામેન્ટલ અને યુનિવર્સલ પ્રોબ્લેમ છે. એટલે કે અને હજી જે 21મી ને જે કંઈ સદી આવશે આગળ, એટલો બધો વિકાસ થશે, ચંદ્ર ઉપર ને મંગળ ઉપર ને શનિ ઉપર બધે રહેવા જઈશું આપણે, ત્યારે પણ શોક તો એવો ને એવો જ રહેવાનો છે. આત્મ અસ્વીકાર એટલે ગમે તેટલો વિકાસ થશે. આને આવું સમજવું હોય ને તો 10મા છોકરાનું જે ઉદાહરણ છે, 10 છોકરાઓ ઓલા 10માને શોધી રહ્યા છે. 10માને શોધવા માટે એરોપ્લેનની શોધ કરી, સ્ટીમરની શોધ કરી, નદીમાં શોધવા માટે, ઓલા રાત્રે શોધવા માટે ઓલા ઇન્ફ્રારેડ કેમેરાને બધી શોધ થઈ. કોને શોધવા માટે? 10માને શોધવા માટે. 10માને શોધવા માટે જેટલી વૈજ્ઞાનિક શોધખોળ થઈ છે એનાથી 10મો વધારે ને વધારે
દૂર થતો જાય છે. એટલે કે 10મો અપ્રાપ્ત છે એવી માન્યતાને જ આ બધી વૈજ્ઞાનિક સિદ્ધિઓ જે છે ને એ પુષ્ટ કરે છે. એટલે વધારે ને વધારે શોકમગ્ન થતો હોય છે. 10મો પ્રાપ્ત થાય, હા ત્યાં દેખાય છે, થોડુંક 10મા જેવો ચહેરો ત્યાં દેખાય છે, એવું થાય વિજ્ઞાનની શોધખોળથી. આમ એવું થાય સરસ એસી છે, આ છે તે છે, 10મો મળી ગયો હોય એવું લાગે, પણ એ ત્યાં દૂર દેખાતો હોય ને 10મો એના જેવો છે, એ બહાર દેખાય ને એ 10મો હોય જ નહીં. એટલે આ પ્રમાણે બ્રહ્મ જિજ્ઞાસા કોને કહેવાય એનો પણ આપણે પોતે પોતાનામાં, હું ખાસ આ શબ્દ વાપરું છું, અભિનય કરવાનો છે કે મારામાં જિજ્ઞાસા હોય તો હું કેવો હોઉં, મારામાં મુમુક્ષા હોય તો હું કેવો હોઉં. આવા બધા શબ્દોથી આપણે સમજવું જોઈએ. એટલે સંબંધ ભાષ્યમાં કીધું, બીજું કંઈ કહે છે કોઈ, લોનલીનેસ, અચ્છા થઈ ગયું છે. અહીંયા આચાર્યનું શરણ ગ્રહણ હોય, શ્રવણ મનન નિધિધ્યાસનને તત્પર હોઈએ. આપણે જે વાત કરી અહીંયા મુંડક ઉપનિષદના, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેદ જિજ્ઞાસુનું લક્ષણ છે. નાસ્ત્ય કૃતઃ કૃતેન એ મુમુક્ષુનું લક્ષણ છે. સુખ મારા માટે પ્રાપ્તવ્ય નથી, વિજિજ્ઞાસિતવ્ય છે, એ જિજ્ઞાસા છે. અને મને નિત્ય સુખ જ જોઈએ છે, ઓલું અલ્પ ક્ષણભંગુર બહારથી આવનારું સુખ નથી જોઈતું, એ મુમુક્ષુનું લક્ષણ છે. બરોબર? એટલે આવું છે ને. હવે જે આપણે ધારો કે ક્લાસ પૂરો થાય કે ગમે તે એવું વાતાવરણ હોય સહાધ્યાયીઓ વચ્ચે કે ચલો હું મારી જિજ્ઞાસા પ્રગટ કરું, કઈ રીતે આ થયું, હું મારી મુમુક્ષા પ્રગટ, એની ચર્ચા વિચારણા અંદરો અંદર થાય ને એ બહુ જરૂરી છે. એટલે એવું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ છીએ, અત્યારે નહીં. એકબીજાના વિચારોનો એકબીજાને લાભ મળે, એકબીજાનું ચિંતન જે છે ને એનો લાભ મળે. આ માત્ર ને માત્ર આ બધા જે અત્યારે 5 વર્ષથી સાથે છીએ એટલે આ થઈ શકે છે. બાકી આ કશું આપણે કંઈ એવું વિચાર્યું નહોતું કે આ મુંડક ખોલું ના તે બધું કરું. અત્યારે જ મને યાદ આવ્યું કે મુમુક્ષુ આને કહેવાય ને જિજ્ઞાસુ આને કહેવાય. એટલે એ સ્વાધ્યાયીઓ સાથેનું એક બોન્ડ હોય, એક રેપો હોય તો જ થઈ શકે છે. બરોબર? એટલે જિજ્ઞાસુ નામ સુખાવબોધાય ઇદમ અલ્પગ્રંથમ વિવરણાત્મકમ આરભ્યતે. હવે જે બાકી છે બીજું કંઈ અલ્પગ્રંથમ ના એવું. હા જાણવાનું કોઈક રીતે અંદર છે એટલે શું પ્રાપ્ત છે, જે એનો માલિક થવાનું છે, એને ક્લેમ કરવાનું છે. જિજ્ઞાસુ એવું સમજે છે, એના માલિક બનવાનું છે, એને ક્લેમ કરવાનું છે, એની ઓળખ મારા માટે અગત્યની છે. અને મારા જીવનનું લક્ષ્ય નિત્ય સુખ છે, એ મુમુક્ષુનો નિશ્ચય છે કે મને હવે નિત્ય સુખ જોઈએ છે. અમૃત કૂટસ્થેન અચલેન ધ્રુવેણ અર્થેન અર્થી જે આપણે વિચાર કર્યો એ મુમુક્ષુનું સ્વરૂપ લક્ષણ છે. આપણામાં આવું છે તો આપણે મુમુક્ષુ કહેવાઈએ. એટલે એ પ્રમાણે, એટલે કંઈ ના હોય તો ચલો જવા દો, આપણે કંઈ આવી ઈચ્છા નથી, ચલો જવા દો, એવું બધું નહીં કરવાનું, આવી જન્માવવાની એમ. એટલે શાસ્ત્રના વિચારો જે સમૃદ્ધ વિચાર ભાથું આપે છે એનો વારંવાર આપણે પોતાનામાં આવી રીતે એને લાવીએ, પોતાનામાં ઇમ્પ્લિમેન્ટ કરીએ કે ખરેખર મને આવી રીતે નિત્ય સુખની જ ઈચ્છા છે અને એના માટે જ હું આ સત્સંગ વગેરેનો આધાર લઉં છું. ઓનપ કરવાનું. અત્ર સંપ્રદાય વિદઃ કશ્ચિદ આખ્યાયિકામ પ્રચક્ષતે એમ કરીને બૃહદારણ્યક ઉપનિષદમાં ભાષ્યમાં અજાતશત્રુ બ્રાહ્મણમાં આવ્યું. રાજપુત્ર અને ભીલપુત્ર, જે ભીલ આદિવાસીઓની વચ્ચે જતો રહ્યો હતો અને એને પછી કોક આવી રીતે સાધુ સંન્યાસીએ જોયો કે આ 100% રાજાનો પુત્ર હોવો જોઈએ. જે પ્રકારે બધા ભીલ બાળકો જોડે એ રમી રહ્યો છે, ચલો તું આમ કર, તું આમ કર, એમ ક્ષત્રિયના ગુણો દેખાઈ આવે તો એને ખબર પડી ગઈ કે આ 100% રાજાનો પુત્ર હોવો જોઈએ. ભાઈ તપાસ કરી, કોઈક નગરમાં આવી રીતે રાજાનો પુત્ર નાનો હતો ત્યારથી ખોવાઈ ગયો હતો વગેરે, ત્યાં જઈને કીધું, ત્યાં આપ્યો, હવે રાજપુત્ર બની ગયો, રાજાનો પુત્ર જેવી ખબર પણ પડી ગઈ. પણ છતાં ભીલપુત્રના સંસ્કારો જે છે એનાથી છૂટવા માટે એને થોડી આવી રીતે
નિધિધ્યાસન કરવાનું છે. હું રાજપુત્ર છું, ભાઈ ગમે તેમ હાથ ધોયા વગર ખાવા ના બેસાય, ગમે તેમ ના કરાય વગેરે વગેરે. એટલે એ ભીલપુત્ર જેનો પ્રત્યય જે છે એ દૂર કરવા માટે નવો હું રાજપુત્ર છું એવો પ્રત્યય એને અભ્યાસપૂર્વક નવી વાસના જન્માવવાની છે. એ પ્રમાણે રાજપુત્ર છું એવું ઓનપ કરવા માટે નિધિધ્યાસન વગેરે છે. અલ્પગ્રંથમ, અલ્પગ્રંથનો સુંદર અર્થ કરેલો છે. અલ્પગ્રંથ એટલે આપણને એમ કે નાનો અમથો, એ નહીં, જેમાં ગ્રંથિઓ અલ્પ હોય એને અલ્પગ્રંથ કીધો છે. ગ્રંથિ એટલે હા જાણે બહુ ભારે ભારે શબ્દો હોય ને ક્વોન્ટમ જમ્પ ને આમ તેમ બધું આપણે તો જાણે પહેલી વાર સાંભળેલું હોય એવું નહીં. એટલે અલ્પગ્રંથમ એટલે ગ્રંથિઓ ઓછી હોય, સરળતાથી સમજી શકાય એવું હોય એને અલ્પગ્રંથ કીધો છે. અને કઈ રીતે ખોલવાનું? અચ્છા, આમાં જ છે. શ્વેતાશ્વતરૂપની છે. ઇદમ વિવરણમ અલ્પગ્રંથમ. અલ્પગ્રંથ એટલે એમાં ગ્રંથિઓ ઓછી છે, સરળ છે સમજવું વગેરે. એટલે બ્રહ્મ જિજ્ઞાસુ નામ સુખાવબોધાય, જેથી બીજું કંઈ બ્રહ્મ જિજ્ઞાસુ નામ સુખાવબોધાય, તો જે જિજ્ઞાસુઓ ભેગા થયા છે બધા એને આવી રીતે સરળતાથી સુખેથી જ્ઞાન થાય એના માટે આ ભાષ્ય જે છે વિવરણાત્મક. આપણે જે કક્કો બારાખડી વગેરે જે છે એમાં ચાર્ટ તો છે, પણ હવે સંવાર અને વિવાર, એટલે સંવાર એટલે મોઢું અડધું ખુલ્લું હોય એટલે મોં બંધ કરીને બોલીએ ને સંવાર કહેવાય, યરલવ વગેરે. અને વિવાર એટલે પફ બભમાં આ મોઢું પૂરેપૂરું ખોલવું પડે. તો વિવાર એટલે આ વિવરણ શબ્દને સમજાવતા કહેવામાં આવેલું છે કે પૂરેપૂરું રહસ્ય આવી રીતે ખોલવામાં આવે છે શ્વેતાશ્વતર ઉપનિષદનું આ વિવરણાત્મક ગ્રંથમાં. એટલે ગ્રંથના આરંભે પ્રયોજન કહી દીધું, જિજ્ઞાસુઓને સુખેથી અવબોધ થાય એના માટે. હવે બે મોટા મોટા વાક્યો છે. વિવરણ, વિવાર એટલે મોઢું પૂરેપૂરું ખુલેલું હોય એને વિવાર પ્રયત્ન કહેવાય. એવો પ્રયત્ન આ વિવરણમાં છે કે જે રહસ્યને પૂરેપૂરું ખોલે છે. શોર્ટમાં હા થોડું સમજી લેવાનું તમારી જાતે, એવું બધું નથી, વિસ્તૃત આખું વિવરણ છે. જો આ ચિત્ત સદાનંદા દ્વિતીયથી વાક્ય શરૂ થાય છે તો ક્યાં સુધી છે? બહુ મોટું વાક્ય છે, એકવાર છે ને બોલી લઈએ, ચાલો વાંધો નહીં, હા બહુ મજા આવશે. ચિત્ત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપોપી આત્મા સ્વાશ્રયયા સ્વવિષયયા અવિદ્યયા સ્વાનુભવગમ્યયા સાભાસયા પ્રતિબદ્ધ સ્વાભાવિક અશેષ પુરુષાર્થઃ પ્રાપ્ત અશેષ અનર્થઃ અવિદ્યા પરિકલ્પિતૈઃ એવ સાધનૈઃ ઇષ્ટપ્રાપ્તિં ચ અપુરુષાર્થમ પુરુષાર્થમ મન્યમાનઃ મોક્ષાર્થમ અલભમાનઃ મકરાદિભિઃ ઇવ રાગાદિભિઃ ઇતસ્તતઃ સમાકૃષ્યમાણઃ સુરનરતિર્યગાદી પ્રભેદ ભેદિત નાનાયોનિષુ સંચરન કેનાપી સુકૃતકર્મણા બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ
પ્રાપ્ત ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન અપગત રાગાદિમલઃ અનિત્ય. બંધ થઈ ગયું, એક મિનિટ. આખા આપણા જે શું કહેવાય જીવનનું એક જ વાક્યમાં આમાં ઓલું છે, શું કહેવાય, અવલોકન છે. મુમુક્ષુના જિજ્ઞાસુના જીવનનું આખું, એટલે આપણને આપણું પ્રતિબિંબ જાણે કે આમાં દેખાવું જોઈએ એવું છે. આ દરેકે દરેક હકીકત છે ને આપણું વર્ણન છે. આ બધું આપણે આપણામાં જ જોવાનું છે. ભલે આપણને ના દેખાય, હા આવું જ થયું હતું મારામાં, આવું જ થયું હતું એવું આપણે જાણે કે જોવાનું છે. બરોબર. અનિત્યત્વાદિદર્શનેન ઉત્પન્ન ઇહામૂત્રાર્થ ભોગ વિરાગઃ ઉપેત્ય આચાર્યમ આચાર્યદ્વારેણ વેદાંતશ્રવણાદિના અહમ બ્રહ્માસ્મીતિ બ્રહ્માત્મતત્વમ અવગમ્ય નિવૃત્ત અજ્ઞાનતત્કાર્યઃ વીતશોકઃ ભવતિ. આટલું આખું એક વાક્ય છે, આપણા જીવનનું પ્રતિબિંબ છે. આ આપણી જ વાત થઈ ગઈ છે. બ્રહ્મનું કેવી રીતે જીવ રૂપે અવતરણ થયું છે અને એ જીવ કેવી રીતે પોતાના બ્રહ્મ સ્વરૂપને જાણે છે, મુક્ત થાય છે. એટલે જે મુક્ત, નિત્ય શુદ્ધ ચૈતન્ય છે એ જ પોતાને કેવી રીતે જીવ, અલ્પ, બદ્ધ, પરિચ્છિન્ન જીવ માનવા લાગે છે અને એ જ જીવ આવી રીતે કઈ રીતે પોતાના મુક્ત સ્વરૂપને પાછો જાણે છે. તો ચિત્ત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપોપી આત્મા, આત્મા એટલે ચૈતન્ય સ્વરૂપ હું ચિત્ત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છું. છતાં પણ અજ્ઞાનને બહુ સુંદર રીતે સમજાવેલું છે. 4-5 વિશેષણ અહીંયા કીધા. સ્વાશ્રયયા, આત્માના જ આશ્રય રહેલું. સ્વવિષયયા, આત્માને જ વિષય કરનારું. અવિદ્યયા એટલે અવિદ્યા વડે. સ્વાનુભવગમ્યયા, કોણે કીધું? મને અજ્ઞાન જરી બતાવો નહીં શોધીને, એ કોઈને ખબર ના પડે, પોતાને જ ખબર પડે. સ્વાનુભવગમ્યયા, મને ખબર પડે કે હું અજ્ઞાની છું, એ સ્વાનુભવ ગમ્ય વસ્તુ છે. એટલે સ્વાનુભવ ગમ્યયા સાભાસયા, ચિદાભાસને એવો અનુભવ થાય છે કે હું અજ્ઞાની છું. એટલે અજ્ઞાન માટે પ્રમાણ શું છે? ચિદાભાસ. ચિદાભાસને એવું થાય છે કે હું અજ્ઞાની છું, એટલે સાભાસયા. એટલે અવિદ્યયા એટલે અજ્ઞાન, અવિદ્યાના 4 આવી રીતે લક્ષણ કીધા. સ્વાશ્રયયા, સ્વવિષયયા, સ્વાનુભવગમ્યયા, સાભાસયા, અવિદ્યયા. આવા અજ્ઞાન વડે પ્રતિબદ્ધ સ્વાભાવિક અશેષ પુરુષાર્થ, અશેષ પુરુષાર્થ એટલે મોક્ષ પુરુષાર્થ જે છે, સુખ વગેરે, એ પ્રતિબદ્ધ થઈ ગયો છે. સુખ પુરુષાર્થ, નિત્ય સુખ, અમૃત સુખ વગેરે જે છે એ પ્રતિબદ્ધ થઈ ગયો છે, પ્રગટ નથી થતો. પ્રાપ્ત અશેષ અનર્થ અને અશેષ મોક્ષ પુરુષાર્થ, નિત્ય સુખ પ્રતિબદ્ધ થઈ ગયું છે અને સંપૂર્ણ અશેષ એટલે બધા જ અનર્થો પ્રાપ્ત થયા છે. અર્થ એટલે પ્રયોજન અથવા તો મોક્ષ પુરુષાર્થ જે છે એ પ્રતિબદ્ધ થઈ ગયો અને અનર્થો બધા પ્રાપ્ત થયા. અને અનર્થોથી મુક્ત થવા માટે શું કરે છે જીવ? અવિદ્યા પરિકલ્પિતૈ એવ સાધનૈ, જેટલા સાધનો એ અપનાવે છે દુઃખથી છૂટવાના, સુખને મેળવવાના, જેટલા સાધનો એ અપનાવે છે એ બધા અવિદ્યાથી પરિકલ્પિત છે. પોતાને દેહ માનીને સુખી થવાનો પ્રયત્ન કરે છે. પોતાને માતા, પિતા, પતિ, પુત્ર, પત્ની બધું માનીને સુખી થવાનો પ્રયત્ન કરે છે. અવિદ્યા પરિકલ્પિતૈ એવ સાધનૈ ઇષ્ટપ્રાપ્તિમ ચ પુરુષાર્થમ, ઇષ્ટપ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરે છે. અવિદ્યા પરિકલ્પિત સાધનો અપનાવીને
અપુરુષાર્થમ પુરુષાર્થમ મન્યમાનઃ, જે હકીકતમાં પુરુષાર્થ નથી એને પુરુષાર્થ માની બેઠો છે. મોક્ષાર્થમ અલભમાનઃ, મોક્ષને એ જાણતો નથી, એનું જ્ઞાન પણ નથી. રાગાદિભિ મકરાદિભિ ઇવ, ઓલા સમુદ્રમાં શોધવાનું હોય કંઈક નદીમાં, અને રાગ દ્વેષ વગેરે બધા મગરો છે એની વડે ઇતસ્તતઃ સમાકૃષ્યમાણ, એટલે એ બધા મગરો વડે અહીં તહીં એ ફંગોળાય છે. સંસારમાં જ્યારે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે રાગ દ્વેષ કામ ક્રોધ ઈર્ષ્યા સંઘર્ષ વગેરે મગરો વડે આમ તેમ ફંગોળાય છે. સુર નર તિર્યક આદિ પ્રભેદ ભેદિત નાના યોનિષુ સંચરન, એટલે સુખ પ્રાપ્ત કરવા માટે જ સુર, ચલો ને દેવ યોનિમાં જઈએ ત્યાં સુખી થઈ જઈશું, એટલે એના માટે કર્મો ઉપાસનાઓ કરે. પછી નર અમેરિકા જઈએ ને તો સુખી થવાય. ગમે ત્યાં અમેરિકા જવા માટે ભણવું કેવી રીતે, ભણવું ના હોય એવી યોનિમાં જઈએ, તિર્યગાદી યોનિમાં. ભેંસ કેવી રીતે શાંતિથી પડી રહેતી હોય છે, ચલો તિર્યગાદી યોનિમાં પણ સુખની શોધ કરે છે. પ્રભેદ ભેદિત નાના યોનિષુ સંચરન, અનેક બધી નાના યોનિ અનેક યોનિઓમાં સંચર કરે છે. કે સંચરન કેના બી, અને સંચરણ કરતો હોય તો કેના બી સુકૃત કર્મણા, કોઈક એવું નિષ્કામ કર્મ ક્યારેક કર્યું હશે, મંદિરે ગયા હોઈએ, દેવ દર્શન કર્યું હોય પણ કંઈ માગ્યું ના હોય ભગવાન પાસે, જે આમ જય શ્રી કૃષ્ણ કર્યું હોય, ખાલી કંઈ માગણીપૂર્વક દેવ દર્શન કર્યું હોય માગણી વગરનું, એવા જે સુકૃત કર્મ છે ને એને ભગવાન કોક દાડો જુએ. કેના બી સુકૃત કર્મણા, અને બ્રાહ્મણાદિ અધિકારી શરીરમ પ્રાપ્ત, અને બ્રાહ્મણ વગેરે કંઈક અધિકારી શરીર આપે, એટલે કે જેમાં આ જ્ઞાનની યોગ્યતા વગેરે હોય, એટલે કેનાપી સુકૃત કર્મણા અધિકારી શરીરમ પ્રાપ્ત ઈશ્વરાર્થ કર્માનુષ્ઠાનેન, કર્મયોગ વગેરે દ્વારા પ્રવૃત્તિપરાયણ જીવન જીવે અને એ પ્રવૃત્તિઓને ઈશ્વર સમર્પિત કરે. અપગત રાગાદિમલહ, એટલે તપઃ પ્રભાવાદ વગેરેમાં જે આજે આપણે વાત કરી, સ્વવર્ણાશ્રમ ધર્મને ઈશ્વરની પ્રસન્નતા માટે કરે તો અંદરના જે પાપના સંસ્કારો, આ રાગ દ્વેષ પાપના સંસ્કારો જ છે. હકીકતમાં જાણી જોઈને કોઈ રાગ દ્વેષ કરતું નથી. કેમ? આપોઆપ કોકને જોઈને આમ દ્વેષ થઈ જાય છે. પાપના સંસ્કારો છે રાગ દ્વેષ, બીજું કંઈ નથી. અપગત રાગાદિમલહ, એવું રાગ દ્વેષ વગેરે મળ, પાપના સંસ્કારો અપગત એટલે કે ધોવાઈ જાય છે. અનિત્યત્વાદી દર્શનેના, જે કંઈ છે આ જગતમાં, આ દેહને હું માનીને આ જગતમાં જેનો પણ હું સંપર્ક કરીશ, જો જગત અનિત્ય છે ને ક્ષણભરનું, એવું કોઈ દિવસ નહીં વિચારવાનું. દેહને હું માનીને હું જેના સંપર્કમાં આવીશ ને એ અનિત્ય હશે. એટલે એ ખાસ સમજવાનું છે. જગતનો કોઈ દિવસ તિરસ્કાર નહીં કરવાનો. દેહને હું માનીએ ને તો જગતના બધા દોષો છે, અનિત્યત્વ ને બંધકત્વ ને પરતંત્રત્વ ને અતૃપ્તિકરત્વ ને બધું. બાકી જગતમાં એવા કોઈ દોષો સ્વતઃ નથી. દેહને હું માનીએ ને તો જ આ દોષો દેખાય બધા. એટલે અનિત્યતા દર્શનેન ઉત્પન્ન ઇહામૂત્રાર્થ ભોગ વિરાગ, એટલે હવે એને બધા અનિત્યત્વના દર્શન થાય છે. દેહને હું માનીશ તો મને જેનો અનુભવ થશે એ અનિત્ય હશે, ક્ષણભંગુર હશે, અતૃપ્તિકરત્વ હશે. માટે હવે એકે વસ્તુ આ દેહને હું માનીને હું ઈચ્છીશ નહીં. એટલે એને વૈરાગ્ય કીધો છે. ઉપેત્ય આચાર્યમ, વિરક્ત થઈને આચાર્યની સમીપ જઈને, ઉપેત્ય એટલે પ્રાપ્ત થઈને, આચાર્ય દ્વારેણ, અને આચાર્ય પાસે આચાર્ય દ્વારા વેદાંત શ્રવણ વગેરે કરે. એકલો બેઠો બધું ભણી લે એવું નહીં. આચાર્યના સાનિધ્યમાં વેદાંત શ્રવણ કરે. શ્રવણાદિના અહમ બ્રહ્માસ્મિ ઇતિ બ્રહ્માત્મ તત્વમ અવગમ્ય, જે પરમ તત્વ છે એનું પોતાનાથી અભિન્ન સ્વરૂપે જાણે છે. નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય, અને નિવૃત્ત અજ્ઞાન અને તેના કાર્યથી નિવૃત્ત થાય છે. અજ્ઞાનનું કાર્ય એટલે અજ્ઞાનનું કાર્ય બરોબર. એટલે નિવૃત્ત અજ્ઞાન તત્કાર્ય, એટલે અજ્ઞાન અને અજ્ઞાનના કાર્યથી નિવૃત્ત થાય છે. દેહાભિમાન વગેરે શોક મોહ વગેરે બધાથી મુક્ત થાય છે. વિદ શોક ભવતી, એટલે જીવનના આવી રીતે જીવન મુક્તિને પ્રાપ્ત થાય છે. અવિદ્યા નિવૃત્તિ લક્ષણસ્ય મોક્ષસ્ય વિદ્યાધીનત્વાદ યુજ્યતે છે તદર્થ ઉપનિષદ આરંભ. એટલે અવિદ્યા નિવૃત્તિ લક્ષણ રૂપ મોક્ષ વિદ્યાને અધીન છે, માટે ઉપનિષદનો આરંભ અમે કરીએ છીએ, એમ કરીને શંકરાચાર્યજીએ પ્રતિજ્ઞા લીધી.
બહુ સુંદર આ વાક્ય છે, આખું આપણા જીવનને બહુ સુંદર રીતે પ્રગટ કરનારું છે. એટલે આમાં એકાદું સ્ટેપ આપણને આપણામાં ના જણાતું હોય ને તો એ જાણે કે ઉમેરી લેવાનું, ઉમેરીને જોવાનું કે હા બધું મારામાં થયું છે. ચિત્ત સદાનંદ આવો આત્મા મુક્ત છું, સુષુપ્તિમાં આવો જ હોઉં છું, છતાં પણ આ અજ્ઞાન કલ્પ્રિટ છે અને એના લીધે આ આવું બધું અનર્થ પ્રાપ્ત થયા છે અને માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે આવી રીતે જીવન હોવું જોઈએ વગેરે વગેરે જેટલું પણ લખેલું છે ને બધું આપણે આપણામાં જોવાનું છે. હવે એક એક શબ્દ જે છે એ આપણે જોઈ લઈએ. ચિત્ત સદાનંદ આત્મા લખેલું છે એટલે નહીં. વિનોબા ભાવેજી ગીતાનો શું અર્થ? તો ગીતાને ઊંધું કરીને કરો તો તાગી એટલે કે ત્યાગ. એટલે ત્યાગ એ ગીતાનું તાત્પર્ય છે. ત્યાં ગીતા શું શીખવે છે? ત્યાગ શીખવે છે. એમાં આત્મા એટલે શું? આત્માનું ઊંધું કરો તો એટલે માતા એટલે પ્રમાતા. એટલે જે પોતાને માતા એટલે પ્રમાતા, તો પ્રમાતા જ્ઞાતા માની બેઠો છે એ આચિદાનંદ સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા જ છે. એટલે જે પોતાને જ્ઞાતા પ્રમાતા જ્ઞાનનો આશ્રય માને છે, હું આ બધા જગતને જાણું છું એવું જે પોતાને માતા કે પ્રમાતા માને છે એ મૂળે ચિત્ત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલે જે રૂપોપી આત્માને અહીંયા માતા તરીકે સમજીએ તો જે પોતાને આવી રીતે પ્રમાતા માની બેઠો છે, અહમ વૃત્તિ સાથેના તાદાત્મ્ય વાળો માને છે, એ મૂળે ચિત્ત સદાનંદ સ્વરૂપ આત્મા જ છે. ચિત્ત એટલે ચેતતી પ્રકાશતે ઇતિ ચિત્ત. ચિત્ત શબ્દની વ્યાખ્યા શું છે? ચિત્ત એટલે ચૈતન્ય, એટલે ચેતતી પ્રકાશતે જે પ્રકાશિત થાય છે, એટલે સ્વયં સત્તા સ્ફુરિત છે, એ સ્વયં સ્ફુરિત છે, જેનું સ્ફુરણ સ્વયં છે, જે સ્વતંત્ર છે પ્રકાશવા માટે, એ ચિત્ત છે. એ સ્વયં પ્રકાશમાન છે અને અન્યને પ્રકાશિત કરે છે. એની સન્નિધિમાં આવનાર બધાને પ્રકાશિત કરે છે. ચેતતી પ્રકાશતે ઇતિ ચિત્ત. ભાઈ સત એટલે શું? સત એટલે નિર્વિકાર, જે હંમેશા છે, એના છેપણામાં ક્યારેય પરિવર્તન આવતું નથી, એ છે એટલે સત એટલે નિર્વિકાર. અને આનંદ એટલે પરમ પ્રિય, જે આનંદ આપણને પરમ પ્રેમાસ્પદ છે. અદ્વિતીય એટલે સ્વગત સજાતીય વિજાતીય ભેદથી રહિત. સ્વગત ભેદ એટલે પોતાનામાં જ ભેદ હોય, જેમ કે આ શરીરમાં હાથ પગ આંખ કાન નાક સ્વગત ભેદ છે, એવી રીતે ચૈતન્યમાં કોઈ સ્વગત ભેદ નથી. ચૈતન્યમાં સ્વગત ભેદ નથી એટલે ચૈતન્યમાં આવી રીતે માથું ને વગેરે કોઈ અંગો વગેરે નથી. ચૈતન્યમાં સજાતીય ભેદ નથી. એટલે અત્યારે સજાતીય ભેદનો સ્વીકાર કરીને જ બધો વ્યવહાર થાય છે. અત્યારે સજાતીય ભેદ છે. અત્યારે વિજ્ઞાન આત્માઓ, અનેક બધા વિજ્ઞાન આત્માઓ અહીંયા એકત્ર થયા છે. એ ચૈતન્યના સજાતીય ભેદનો વ્યવહાર પૂરતો આદર કરીને વેદાંત શાસ્ત્ર આવી રીતે અધ્યયન અધ્યાપન વગેરે કરે છે. સજાતીય ભેદનો વ્યવહાર પૂરતો આદર કરે છે. એટલે વ્યવહારમાં ચૈતન્યના સજાતીય ભેદ, ચૈતન્યના ભેદ એટલે આ ઉપાધિ દ્વારા જોનારું ચૈતન્ય અને આ ઉપાધિ દ્વારા જોનારું ચૈતન્ય આપણને જુદું જુદું લાગે છે. હકીકતમાં એક જ છે. એક જ ચૈતન્ય અહીંથી જોઈ રહ્યું છે, ત્યાંથી જોઈ રહ્યું છે, અહીંથી સાંભળી રહ્યું છે, સામેથી સાંભળી રહ્યું છે, પણ ચૈતન્યના સજાતીય ભેદ નો સ્વીકાર કરે છે વેદાંત વ્યવહારમાં. હકીકતમાં નથી. દરેકે દરેક ઉપાધિમાં ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. તમામ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ એક જ છે. ક્ષેત્રેષુ સપ્તમી બહુવચન કીધું છે અને ક્ષેત્રજ્ઞ અહમ એક એટલે એ એક વચન જ કીધેલું છે. અને સ્વગત સજાતીય વિજાતીય ભેદ એટલે શું? ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી. એટલે હા, તો ચૈતન્ય સિવાય જાણનારો છે અને જણાયેલી વસ્તુ બે જુદી વસ્તુ તો છે જ ને. ચૈતન્યથી જુદું એવું જડ છે, જડ જગત છે. અન્ય વસ્તુ તરીકે
ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી. એને થોડુંક સમજાવવું હોય તો, હા, એના સિવાય કંઈ નથી, એને વિજાતીય ભેદ રહિતતા કહેવાય. પણ ચૈતન્ય અનાત્મ વસ્તુમાં અનુગત છે. હા, અંતર્યામી છે. એટલે જેટલી પણ જડ વસ્તુઓ છે ને, એટલે ચૈતન્ય કરતાં સ્વતંત્ર નથી, ચૈતન્ય કરતાં અન્ય ભિન્ન પૃથક નથી. જેટલી પણ જડ વસ્તુઓ છે એ ચૈતન્યની સભાનતાની અંદર છે, અને એટલા માટે ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી. ચૈતન્ય કરતાં જડ વસ્તુ સ્વતંત્ર જુદી જ હોત ને તો વિજાતીય ભેદ કહેવાય. પરંતુ આ ટેબલ કરતાં હું જુદો છું કે નહીં, એટલે કે ટેબલ અને મારામાં વિજાતીય ભેદ છે કે નહીં, આ ટેબલમાં અને મારામાં વિજાતીય ભેદ કહેવાય? ના કહેવાય, કારણ કે એને હું પ્રકાશું છું એ મારી સભાનતાની, મારે આ સભાનતાની અંદર છે. એટલે જે મારી સભાનતાની અંદર હોય ને એ મારાથી જુદી સ્વતંત્ર ના હોય, એટલે વિજાતીય ભેદ નથી. વિજાતીય ભેદ ઘડો અને વસ્ત્ર એને કહેવાય એકબીજાથી સ્વતંત્ર છે. ઘડાનું અસ્તિત્વ, એટલે ઘડો અને માટી એને વિજાતીય ભેદ ના કહેવાય, કારણ કે ઘડા નામની વસ્તુ માટીથી સ્વતંત્ર ઉપલબ્ધ નથી થતી. એવી જ રીતે જે સ્વતંત્ર ઉપલબ્ધ ન થાય ને તો એ વિજાતીય ભેદ ના કહેવાય. એક પણ દૃશ્ય વસ્તુ મારી સભાનતા વગર એમને એમ પ્રકાશતી હોય, હું ઊંઘતો હોઉં ત્યારે જડ જગત પોતે ચલો હું છું એવી રીતે કંઈક કહેતું હોય તો એ એવું થતું નથી. એમ એટલે મારી સભાનતા વગર જડ દૃશ્યોનું મને જ્ઞાન થતું હોય એવું નથી થતું, એટલે કે વિજાતીય ભેદ નથી. હા, ખ્યાલ આવે છે? વિજાતીય ભેદ એટલે નથી ખ્યાલ આવ્યો? હા, મારી સભાનતા વગર, મારી જરૂરિયાત વગર જડ વસ્તુ સ્વયં પોતે પોતાને જણાવતી હોય. અહીંયા આપણે ન આવ્યા હોઈએ ત્યારે ખુરશીઓ જાતે ગોઠવાઈ જતી હોય તો વિજાતીય ભેદ કહેવાય. પછી હું ગોઠવું ને પછી થાય છે બધું. આજે સોમવાર છે, ક્લાસ છે, પ્રોજેક્ટર બધું સેટિંગ એને જાતે થઈ જતું તો કેવું સારું. એવું નથી થતું. પ્રોજેક્ટરને એવી ખબર નથી પડતી કે મારે આજે આવા ક્લાસમાં ઉપયોગમાં આવવાનું છે વગેરે. મારી સભાનતા વગર જડ વસ્તુ પોતે સાર્થક થતી નથી. એટલે જડ વસ્તુ અને મારામાં વિજાતીય ભેદ નથી. ચૈતન્યમાં અને જડમાં વિજાતીય ભેદ નથી, એટલે જડ ચૈતન્ય કરતાં સ્વતંત્ર નથી. વિવર્ત કહી શકાય. દ્રષ્ટા અને દૃશ્ય રૂપે વિચારીએ જેટલી પણ દૃશ્ય વસ્તુઓ છે એ દ્રષ્ટાનું વિવર્ત છે. હવે એ સ્વીકારવું જરાક આપણને કદાચ અઘરું લાગે, પણ સ્વપ્ન જગતનું ઉદાહરણ લઈએ તો જેટલા પણ પાત્રો, વસ્તુઓ, પહાડ, નદી વગેરે છે એ મારા કરતાં જુદી છે? નથી ને. બસ એવું જ આ જાગ્રતમાં પણ છે. આ નથી મારાથી જુદું, કશું જ જુદું નથી ચૈતન્યથી. આપણે પોતાને આ દેહ પૂરતો મર્યાદિત માનીએ ને એટલા માટે આ દેહથી આ જુદું છે એવું થાય છે. પણ એ વખતે હું વિશેનો ખ્યાલ શું છે? ચૈતન્ય રૂપે નથી હોતો. એટલે ચૈતન્યમાં વિજાતીય ભેદ નથી એનું ઉદાહરણ આવી રીતે સમજાય. હકીકતમાં તો ત્રણેનું ઓલું શ્રુતિ વાક્યનું સમર્થન પણ આપણા માટે આપણી પાસે હોવું જોઈએ. સજાતીય ભેદ નથી. અનેક બધા ચૈતન્યો હોય, જેમ કે ગાય હોય, જે આપણે 200-300 ગાયોનું ઝુંડ જતું હોય તો એક ગાય ગોત્વ, ગાય જાતિની બધી અનેક બધી ગાયો છે. એમ ચૈતન્ય જાતિના બધા જીવાત્માઓ છે ને અહીંયા ચૈતન્ય જાતિના અનેક બધા જીવાત્માઓ, વિજ્ઞાનાત્માઓ છે ને અત્યારે આપણે જેટલા ક્લાસમાં ભેગા થયા છીએ બધા ચૈતન્યની જાતિના છે ને. જેમ 200 ગાયો છે, ગોત્વ જાતિ, ગાય જાતિની બધી ગાયો છે. તો એવી રીતે આપણે બધા ચૈતન્ય જાતિના છીએ, બરાબર? ચૈતન્ય ગોત્રના બધા ભેગા થયા છીએ. ચૈતન્ય ગોત્ર નથી આપણું, ચૈતન્ય સ્વરૂપ છે. જુઓ, બૃહદારણ્યકનું જે વાક્ય છે ને, નાન્ય દતોસ્તિ દ્રષ્ટૃ, નાન્ય દતોસ્તિ વિજ્ઞાતૃ, એના સિવાય બીજો કોઈ જ્ઞાતા નથી, એના સિવાય બીજો કોઈ શ્રોતા નથી, એના સિવાય બીજો કોઈ મનતા નથી. એ સજાતીય ભેદની નિવૃત્તિ કરનારું વાક્ય છે.
કે આપણા બધામાં વિજ્ઞાતા એક છે, આપણા બધામાં શ્રોતા એક જ છે, બરોબર? આપણા બધામાં શ્રોતા એક જ છે. તો એકને થોડુંક ઓછું સંભળાય છે, ના સંભળાય છે, એકને સરસ સંભળાય છે, એવું કેમ? એવું છે, હા, બરોબર. એટલે શ્રોતા બધામાં એક જ છે, ભલે ને ઓછું સાંભળતો હોય કે વધારે સાંભળતો હોય. શ્રોતા એટલે સાંભળનારું ચૈતન્ય બધાનું એક જ છે. બોલનારું ચૈતન્ય બધાનું એક જ છે, ભલે એક રાડો પાડીને બોલતા હોય ને એકને મોઢામાં અવાજ ઓછો હોય, પરંતુ બોલનારું ચૈતન્ય એક જ છે. એટલે સજાતીય ભેદ નથી. ચૈતન્ય જાતિના આપણે બધા નથી, ચૈતન્ય સ્વરૂપે આપણે બધા છીએ. એટલે સજાતીય ભેદ નથી. એનું પ્રમાણ શું છે? તો નાન્ય દતોસ્તિ દ્રષ્ટૃ નાન્ય દતોસ્તિ વિજ્ઞાતૃ. આમાં આવશે યાજ્ઞવલ્ક્ય અને બધા કહોલ કૌશિતકે બધા બ્રાહ્મણો જનકની સભામાં આવે છે ને ત્યારના બધા કંડિકાઓ છે. પછી વિજાતીય ભેદ નથી, એનું પ્રમાણ શું? આત્મા ઇદમેક એવાગ્ર આસિત નાન્યત કિંચન મિશત. આપણે ઐતરેય ઉપનિષદમાં પણ જોયું અને છાંદોગ્યમાં પણ જોયું છે. વિજાતીય ભેદ નથી એનું પ્રમાણ નાન્યત કિંચન મિશત. અને સ્વગત ભેદ નથી. આત્મા એક એવાગ્ર આસિત, જે સદૈવ સૌમ્યદમ આસિત એકમેવા દ્વિતીયમ વગેરે જે છે એ આ સ્વગત ભેદ નથી એનું ઉદાહરણ છે. તો ચિત્ત સદાનંદ સ્વરૂપોપી આત્મા બ્રહ્મ સ્વરૂપોપી આત્મા. બ્રહ્મ એટલે સર્વવ્યાપક પરિપૂર્ણ એવો અર્થ છે. એવું આત્મા હોવા છતાં પણ અવિદ્યાને લીધે, તો અવિદ્યા એટલે શું? સ્વાશ્રયા, ચૈતન્યના આશ્રય રહેલી છે, ચૈતન્યને જ વિષય કરે છે, ચૈતન્યના જ અનુભવમાં આવી છે અને ચૈતન્યના આભાસ વડે જ એ પોતાને વર્તમાન કરે છે. અવિદ્યા દેખાતી હોય તો આપણે બધા એની સાથે યુદ્ધ કરીએ. અહીં દેખાતી નથી. કેમ? સાભાસ, હું કેન્દ્રિત, એટલે હું અજ્ઞાની છું એવો જે અનુભવ છે એ જ અવિદ્યા છે. અને સાભાસ ચિદાભાસને જેવો અનુભવ થાય છે. સ્વાશ્રયયા શું છે? નૈષ્કર્મ્ય સિદ્ધિમાં સુરેશ્વરાચાર્યજી આશ્રયત્વ વિષયત્વ ભાગિની ચિતિરેવ કેવલા નિર્વિભાગ ચિતિરેવ કેવલા એવું નૈષ્કર્મ્ય સિદ્ધિમાં વાર્તિકકારોના જે ગ્રંથો છે ને એ આ બધા ઉપર બહુ જ રિસર્ચ કરેલા છે. અવિદ્યાનો પહેલી ક્ષણ એટલે કે પહેલી અભિવ્યક્તિ શું છે વગેરે વગેરે બહુ સુંદર નૈષ્કર્મ્ય સિદ્ધિમાં ચર્ચા કરેલી છે. ઘણીવાર આપણને થાય ને કે આ એલાર્મ આપણે જગાડે છે તો પહેલું કોણ જાગે છે, એમ એલાર્મ સાંભળે છે કોણ, વગેરે વગેરે. આમ આટલી બધી સૂક્ષ્મ ચર્ચાઓ ત્યાં સુરેશ્વરાચાર્યજીએ ત્યાં પ્રગટ કરેલી છે. જાગેલો સાંભળે છે કે સાંભળીને જાગે છે, આવી બધી ચર્ચાઓ ને ત્યાં નૈષ્કર્મ્ય સિદ્ધિમાં થયેલી છે. સ્વાશ્રય એટલે આ બધી આશ્રય અને વિષય સમજવું અવિદ્યાને. વાદળો જે છે સૂર્યના આશ્રય જ ઉત્પન્ન થયા છે, સૂર્યને જ વિષય બનાવી દે છે. એટલે જેમ વાદળ જેમ સૂર્યને આધારે જ ઉત્પન્ન થયું છે છતાં સૂર્યને ઢાંકી દે છે, એવી રીતે અવિદ્યા ચૈતન્યના સ્વયં પ્રકાશ ચિત્ત સદાનંદ અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપના આશ્રયે જ રહેલી છે. આવા આત્મા થકી જે સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે અને વળી એને જ ઢાંકે છે, એના સાચા સ્વરૂપને પ્રગટ થવા દેતી નથી. એટલે આત્માના આશ્રય રહીને આત્માને વિષય કરે. હા, એટલે હું મને પોતાને જ જાણતો નથી. એટલે હું પોતાને જાણતો નથી, એટલે હું જાણતો નથી એ જે અનુભૂતિ છે ને એ આશ્રય છે. મને પોતાને જાણતો નથી, એ મને પોતાને એ સ્વવિષય છે. એટલે અજ્ઞાન કઈ રીતે આત્માના આશ્રય રહેલું છે? તો હું જાણતો નથી, એ અજ્ઞાન આત્માના આશ્રય રહેલું છે અને મને જાણતો નથી એટલે આત્માને જ વિષય કરનારું છે. એટલે આભાસ જન્માવે છે, ચિદાભાસ. હા, પછી સ્વાનુભવ ગમ્ય. અજ્ઞાન આવ્યું ક્યાંથી? અજ્ઞાન નો સાબિતી શું છે, પ્રમાણ શું છે અજ્ઞાનમાં? સ્વાનુભવ ગમ્ય. દરેક પોતાને આવી રીતે અજ્ઞાની રૂપે જ અનુભવે છે. એટલે ચિદાભાસને જ હું અજ્ઞાની છું એવો અનુભવ થાય છે. તો ચિદાભાસ અને સાક્ષી, જેને અનુભવ થાય છે કે હું અજ્ઞાની છું એ ચિદાભાસ છે,
આ અગ્ન અનુભવને જે ઉજાળે છે એ સાક્ષી છે. સાક્ષી અને ચિદાભાસ, સાક્ષી અને પ્રમાતા, એ બંને વચ્ચેનો ભેદ શું છે? ચિદાભાસ પોતાને અજ્ઞાની માને છે, પોતાને અજ્ઞાની માનતા ચિદાભાસને સાક્ષી ઉજાળે છે. એટલે એ પ્રમાણે છે અનુભવને ઉજાળનાર સાક્ષી બ્રહ્મ છે એવું વેદાંત સમજાવવા માગે છે. હું અજ્ઞાની છું, એ અનુભવને જે ઉજાળે છે એ સાક્ષી મૂળે બ્રહ્મ છે એવું વેદાંત શાસ્ત્ર સમજાવે છે. એને જ્ઞાન કહેવાય છે. તો અવિદ્યાને લીધે શું થાય? તો હવે પ્રતિબદ્ધ સ્વાભાવિક અશેષ પુરુષાર્થ વગેરે બધી ચર્ચા છે, આપણે આવતી વખતે જોઈશું. એટલે અજ્ઞાન આવ્યું ક્યાંથી, કેમ આવ્યું, કોણ લાવ્યું, આવી બધી ચર્ચાઓ જે છે આમ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે. કઈ રીતે અજ્ઞાન આવ્યું ને આમ તેમ. આપણે શાંતિથી ઝાડ નીચે બેઠા હોઈએ અને ઉપરથી આમ સાપ પડે. સાપ ક્યાંથી આવ્યો, કયો છે, કઈ જાતિનો છે, કોણે નાખ્યો, ઝેરી છે કે નહીં, આવી બધું અન્વેષણ કરવું જોઈએ. નહીં? શું કરવાનું? બાકી જવાનું, અથવા તો સાપને દૂર કરવાનો, સાપને દૂર આવડતું હોય તો, વગેરે વગેરે. એટલે અજ્ઞાન ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું ને કેવી રીતે ને બધું, એ બધી ચર્ચા કરતાં પહેલાં અજ્ઞાનથી મુક્ત થઈ જવાનું, પછી બધું કરાય જે કરવું હોય. સાપને પહેલાં કાઢવો પડે. તેવી રીતે આ સાપ જ અનર્થ જન્માવે છે અવિદ્યારૂપી, અને સૌથી પહેલાં કાઢવો પડે. એટલે અજ્ઞાન કઈ રીતે આશ્રય છે ને કઈ રીતે વિષય બનાવે છે, બધા આહા ખંડન ખાદ્ય ને ચિત્ત સુખીને કેટલા બધા ગ્રંથો રચાયેલા છે એના ઉપર. અજ્ઞાનને સ્વીકારી લો કે ભાઈ જે હોય આવ્યું છે ને, ચલો એનાથી મુક્ત થવા માટે આપણે કટિબદ્ધ થઈએ. અજ્ઞાન કઈ રીતે વર્તમાન છે એ સમજવું પડે કે આપણા જીવનમાં અધ્યાસ રૂપે, ભ્રમ રૂપે અજ્ઞાન વર્તમાન છે. એટલે અજ્ઞાનની અભિવ્યક્તિને આપણે સમર્થન ન આપીએ. અજ્ઞાનની જે કોઈ અભિવ્યક્તિ થતી હોય, નોન એક્સેપ્ટન્સ, અજ્ઞાનને મિસએપ્રિહેન્શન, સેલ્ફ નોન મિસએપ્રિહેન્શન, એને અજ્ઞાન કીધું છે. મિસએપ્રિહેન્શન, નોન એપ્રિહેન્શન નહીં, એટલે મિસએપ્રિહેન્શન, વિપરીત માન્યતાઓ બધી. એટલે અજ્ઞાનનો અર્થ આપણામાં અવિદ્યા વગેરેનો અર્થ શું થાય છે? અધ્યાસ અર્થ થાય છે. અધ્યાસ કહો, અવિવેક કહો, અવિવેક, અધ્યાસ, ભ્રમ, વહેમ. આપણે પોતાના વિશે વહેમ ધરાવીએ છીએ કે હું કરતા ભોગતા છું એમ. એ વહેમ શબ્દ ગુજરાતીમાં બહુ સુંદર છે. એટલે જેટલા બધા આપણે હું વિશેના ખ્યાલો છે ને, બધા વહેમ છે. વહેમ શબ્દ બહુ સ્વામીજી પહેલાંના લેક્ચરોમાં વાપરતા હતા, અત્યારે નથી આવતો. એ વહેમ બહુ શબ્દ આમ સુંદર રીતે સમજાવી દે છે. એટલે હું વિશેના જેટલા પણ ખ્યાલો છે ને, બધા વહેમ છે. એટલે આ રીતે અજ્ઞાન પ્રવર્તમાન છે. એટલે હું વિશેના વહેમને આપણે સમર્થન ન આપીએ તો અજ્ઞાનનું બળ જે છે ને એ ઓછું થાય. આપણે ક્યારેક કંઈક વિચાર કર્યો ને, અજ્ઞાનની સેના સામે લડવું હોય તો સ્ટ્રેટેજી, આપણે રણનીતિ બનાવવી પડે. તો અજ્ઞાનની જે સપ્લાય છે, ચેઇન, એને તોડવી પડે. તો અધુરપની ઉધઈ વગેરે જે છે એ આ અજ્ઞાનની સેનાનું બળ છે. એટલે એને સમર્થન ન આપીએ, એવું જીવન જીવીએ તો અજ્ઞાનનું બળ ઓછું થાય અને પછી આવી રીતે આપણે જિજ્ઞાસા રૂપી શસ્ત્ર વડે અજ્ઞાનનો બાદ કરી શકીએ. હવે આવતી વખતે જોઈશું. આ દરેક આ વાક્ય છે એના ઉપર જે ગુજરાતીમાં હિન્દીમાં છે જ, આમ તો થોડોક વિચાર કરીએ તો આપણા ક્લાસમાં જે આમ વિચારણા થશે ને એને આપણે માણી શકાશે કે કેવી રીતે મારું જીવન અવિદ્યા પરિકલ્પિત સાધનોથી જ હું સુખી થવાનો પ્રયત્ન કરું છું અને સુખ તો મળતું નથી અને વળી પાછો હેરાન થઉં છું, ઈચ્છાઓનો દાસ બની જઉં છું વગેરે વગેરે. અજ્ઞાનની મારા જીવનમાં અભિવ્યક્તિ, એ દરેક અભિવ્યક્તિથી છૂટવાનો કેવો પ્રયત્ન કરું છું અને એના માટે કઈ હદે હું સફળ થયો છું. અજ્ઞાન નિવૃત્તિના પ્રયત્નોમાં કેટલી ટકા સફળતા મળી છે મને, આ બધું જ આપણે જાતે વિચારવાનું છે. વિચારીશું તો બહુ સુંદર રીતે આનો આનંદ માણી શકીશું. એટલે સમગ્ર વેદાંત શાસ્ત્રનું આ એક વાક્યમાં આખું જે જીવન છે એ પ્રગટ કરી દીધું છે ભાષ્યકારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.